પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાએ આજે વિધાનસભામાં પોરબંદર બંદરનો વિકાસ કરી આંતરરાષ્ટ્રીય કક્ષાનું બનાવવા આયોજન કરવાની માંગણી કરી હતી. તેમજ માછીમારોની નાની બોટ અને પિલાણામાં પેટ્રોલ વપરાશ પર સબસિડી સહિતની રજૂઆતો કરી હતી. વિધાનસભામાં આજે કૃષિ અને મત્સ્ય વિભાગની ચર્ચા દરમિયાન પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાએ પોરબંદર બંદરનો વિકાસ કરી આંતરરાષ્ટ્રીય કક્ષાનું બનાવવા આયોજન કરવા માટેની માંગણી કરી હતી. અર્જુનભાઈ મોઢવાડિયાએ જણાવ્યું હતું કે પોરબંદર એ સૌથી જૂનું બંદર છે. આ બંદરનો વિકાસ કરી આંતરરાષ્ટ્રીય કક્ષાનું બનાવવા આયોજન કરવામાં આવે. અર્જુનભાઈ મોઢવાડિયાએ વધુમાં જણાવ્યું હતું કે ગુજરાતમાં લગભગ 36,000 જેટલી ફિશિંગ બોટ છે. આપણી પાસે દેશોનો સૌથી મોટો દરિયા કિનારો છે, પરંતુ આપણે ફિશ ઉત્પાદકતામાં 5મા નંબરે છીએ, કારણ કે આપણે માછીમારોને જે પ્રોત્સાહન આપવું જોઈએ તે આપતા નથી. નાની બોટ અને પિલાણામાં પેટ્રોલ વપરાશ અને એન્જિન ઉપર દર 3 વર્ષના બદલે અત્યારે માત્ર એક જ વખત સબસિડી આપવાનો નિર્ણય કર્યો છે, તે સુધારવો જોઈએ. લાઇન ફિશિંગ, લાઇટ ફિશિંગ અને ઘેરા ફિશિંગ પર પ્રતિબંધ મૂકતો કાયદો ગૃહમાં લાવવો જોઈએ. મેરીટાઈમ બોટ હસ્તક ગુજરાતના જેટલા બંદરો છે તેમાંથી પોરબંદર સહિતના 5 બંદરોને આંતરરાષ્ટ્રીય કક્ષાના બનાવવામાં આવે તો ગુજરાત મેરીટાઈમ ક્ષેત્રે નંબર 1 આવી શકે તેમ છે. તેમજ સરકાર નકલી બિયારણનું વેચાણ બંધ કરાવી આંતરરાષ્ટ્રીય સ્તરના અસલી બિયારણો વ્યાજબી ભાવે ખેડૂતોને ઉપલબ્ધ કરવા માંગ કરી હતી. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.